મહત્વના સમાચારો ઉપર નજર કરીશું। એ પહેલા જે 5 મહત્વના સમાચાર રહ્યા છે આખા દિવસમાં એની ઉપર એક નજર કરી લઈએ। રાજ્યમાં આગ ઓગતી ગરમી બાદ પવનનું તાંડવ। સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધૂળ સાથે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આ તરફ પીએમસી સંચાલિત વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તબીબોની મિલીભગતથી દર્દીઓ પર ટ્રાયલ થતું હોવાનો ખુલાસો થયો છે। 8 તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વાત સુરતની પેથાણી કન્સલ્ટન્સીમાં વિદ્યાર્થી પાસેથી એસીપીસીના ફોર્મ માટે 5000 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। ન્યૂઝ કેપિટલે આ અહેવાલ દર્શાવ્યો હતો અને જે બાદ આશાદીપ શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે, ડીઓએ આ વાત કહી છે। બીજી તરફ આરટીઈમાં વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો કરાયો છે। 21 થી 23 એપ્રિલની વચ્ચે ઓનલાઈન અરજી બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકાશે। વાત અમદાવાદના મોટેરામાં આસારામ આશ્રમની 120 એકર જમીન છે। આ સહિત અન્ય 2 આશ્રમોને પણ ખાલી કરવાના આદેશ કરાયા છે। ઓલિમ્પિક ગેમ માટે આ જમીનને ખાલી કરવામાં આવશે। આ તમામ મહત્વના સમાચારો જે આજે આખા દિવસ દરમિયાન ચર્ચામાં રહ્યા।